ગુડ મોર્નિંગ ટુ ઓલ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટમાં હિસ્ટ્રી શીટ વિશે ચર્ચા કરીશું. હિસ્ટ્રી શીટ ઇઝ a record customer and vehicle service which is maintained by the workshop manager carefully. History sheet mention detail given below. એટલે કે હિસ્ટ્રી શીટ જે છે તે કસ્ટમર અને એના વ્હીકલના જે કોઈ પણ રેકોર્ડ હોય છે અને તેના સર્વિસને લગતા રેકોર્ડ, તો તેને સમાવેશ કરતી એક ચાર્ટ અથવા તો એની એક શીટ હોય છે કે જે વર્કશોપના મેનેજર દ્વારા યોગ્ય રીતે મેન્ટેન કરવામાં આવતી હોય છે. અને આ જે હિસ્ટ્રી કાર્ડ જે છે અથવા તો હિસ્ટ્રી શીટ છે, તો તેની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે અને આ વિગતો કઈ કઈ આપવામાં આવેલી હોય છે, તો તે વિગત જે છે તે નીચે પ્રમાણે છે. પહેલું છે કસ્ટમર નેમ, ફોન નંબર એન્ડ એડ્રેસ. એટલે કે હિસ્ટ્રી શીટની અંદર જે કોઈ પણ ડિટેલ ભરવાની હોય છે, તો આ ડિટેલની અંદર સૌથી પહેલાં હિસ્ટ્રી શીટની અંદર કસ્ટમરનું નામ, એનો મોબાઈલ નંબર અથવા તો ફોન નંબર અને તેનું એડ્રેસ જે છે તે મેન્શન કરવામાં આવેલું હોય છે. બીજા નંબરે જોવા જઈએ તો વ્હીકલ સર્વિસ ડેટ એન્ડ ટાઈમ. એટલે કે આમાં જો આ વ્હીકલની કોઈ પણ સમયાંતરે સર્વિસ કરવામાં આવેલી હોય, વ્હીકલની કોઈ પણ મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોય, તો તે બધી વિગત કયા સમયે અને કઈ તારીખે કરવામાં આવી હતી, તો તે પણ અહીં મેન્શન કરવામાં આવે છે. અને કયા પ્રકારનું મેન્ટેનન્સ વર્ક કરવામાં આવ્યું હતું અથવા તો કયા પ્રકારની સર્વિસ કરવામાં આવી હતી તે પણ અહીં દર્શાવવામાં આવે છે. ચેન્જ ઓઇલ, એન્જિન ઓઇલ, કુલન્ટ, એર કન્ડિશન, ગેસ ઓર નોટ. એટલે કે એન્જિનની અંદર ઓઇલ બદલાવવામાં આવ્યું હોય, રેડિએટરની અંદર કુલિંગ જે કુલન્ટ જે છે તે બદલાવવામાં આવ્યું હોય, અથવા તો એસીની અંદર ગેસ ફિલ કરવામાં આવ્યો હોય, અથવા તો કોઈ પણ જાતની બીજી XYZ સર્વિસ આવતી હોય તો તે થતી હોય, તો તેનું મેન્શન જે છે તે દર્શાવવામાં આવતી હોય છે હિસ્ટ્રી શીટની અંદર. રિપેર ધ ડિફેક્ટિવ પાર્ટ્સ. એટલે કે સર્વિસિંગ દરમિયાન જો કોઈ પણ પાર્ટ્સને રિપેર કરવામાં આવ્યું હોય તો તેની માહિતી પણ અહીં દર્શાવવામાં આવે છે. પેડ ઓર ફ્રી સર્વિસ ડિટેલ. હવે કસ્ટમરને અમુક જે સર્વિસ જે છે તે મેન્યુફેક્ચરર દ્વારા અને અમુક જે સર્વિસ જે છે તે ડીલરશીપ અથવા તો જે ડિસ્ટ્રીબ્યુટર હોય અથવા તો તેના સર્વિસ શોરૂમ જે છે તો તેના તરફથી પેડ અને ફ્રી સર્વિસ જે છે તેના કૂપન આપવામાં આવેલા હોય છે. અને તેમાં એનો એક નિશ્ચિત ઇન્ટરવલ સેટ કરેલો હોય કે આ સમયગાળા દરમિયાન અમુક જે સર્વિસ થતી હોય છે તો તે પેડ સર્વિસમાં ગણતરી થાય છે, જ્યારે અમુક જે સર્વિસ છે તે ફ્રી સર્વિસમાં થાય છે. તો તેમાં કયા પ્રકારની સર્વિસ કરવામાં આવી હતી વ્હીકલની અંદર તે પણ મેન્શન કરવામાં આવે છે કે જે સર્વિસ પેડ સર્વિસ હેઠળ હતી કે ફ્રીમાં આવતી હતી. પછી ડિટેલ ઓફ ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટ. એટલે કે જ્યારે કોઈ પણ વ્હીકલનું આપણે સર્વિસિંગ કરાવીએ કે મેન્ટેનન્સ માટે લઈ જતા હોઈએ છીએ, તો આવા કિસ્સામાં જ્યારે એના પાર્ટ્સને રિપ્લેસ કરવામાં આવ્યા હોય, બદલવામાં આવ્યા હોય, તો જે તે પાર્ટ્સ આપણે બદલ્યો છે તો તેની ડિટેલ્સ જે છે તે પણ અહીં હિસ્ટ્રી શીટની અંદર દર્શાવવામાં આવે છે. એન્ડ રિપ્લેસમેન્ટ પાર્ટ આર અંડર વોરંટી ઓર નોટ. આ એક મહત્ત્વનું છે કે કસ્ટમરને અમુક વ્હીકલ મેન્યુફેક્ચરર દ્વારા અને જે પાર્ટ્સ વ્હીકલની અંદર એટેચ કરવામાં આવેલા હોય છે તો તે વોરંટી પીરિયડની અંદર સમાવેશ થયેલો છે કે નહીં. જો પાર્ટ્સ વોરંટી પીરિયડની અંદર આવતો હોય અને વોરંટી સમયગાળો વીત્યો ન હોય, તો આવા કિસ્સામાં જે તે પાર્ટ્સનું સર્વિસિંગ અથવા તો રિપ્લેસમેન્ટ જે છે તે વોરંટીના આધારે કરવામાં આવે છે. જ્યારે બાકીના પાર્ટ્સ વોરંટીની અંદર આવ્યા હોય પણ તેનું શિડ્યુલ પ્રમાણે ટાઈમ પસાર થઈ ગયો હોય, તો આવા કિસ્સામાં તે પાર્ટ વોરંટીની અંદર આવરી લેવામાં આવતા હોતા નથી. તો વોરંટીની અંદર પાર્ટ્સની સર્વિસિંગ આવશે કે નહીં તે પણ મેન્શન કરવું અહીં એક અતિ અગત્યનું જરૂરી છે. નેક્સ્ટ છે વ્હીકલ હિસ્ટ્રી. વ્હીકલ હિસ્ટ્રીની અંદર જોવા જાય તો કે બધા જ પ્રકારના જે વાહનો છે તેની હિસ્ટ્રી છે તે મહત્ત્વની ભાગ ભજવતી હોય છે, કે જેની અંદર કોઈ પણ વ્હીકલનું જે મેન્ટેનન્સ કામ કરવામાં આવ્યું હોય, તેનું કોઈ પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોય અને તેના મેન્ટેનન્સને લગતી કોઈ પણ જે એક્ટિવિટી થતી હોય તો તેનું ડોક્યુમેન્ટેશન થતું હોય છે. અને આ ડોક્યુમેન્ટેશન જે છે તે હિસ્ટ્રીની અંદર ઘણો મહત્ત્વનો ભાગ ભજવતા હોય. એટલે કે
ટ્રાન્ઝિટ પ્રોવાઈડર્સ જે છે તે દરેક વ્હીકલ માટે અલગ અલગ ફાઇલો જે છે તે બનાવતા હોય છે અને તેમાં કયા કયા પ્રકારની માહિતી ડોક્યુમેન્ટેશન થતી હોય છે તો તેનું લિસ્ટ જે છે તે આ પ્રમાણે છે. સૌથી પહેલાં જોવા જઈએ તો વ્હીકલ વોરંટી ઇન્ફોર્મેશન વેર એપ્લિકેબલ, એટલે કે જ્યારે વ્હીકલની આપણે પરચેસ કરી હોય છે તો તેની અંદર આપણને વોરંટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવતું હોય છે કસ્ટમરને, અને એની અંદર જે વોરંટી રિલેટેડ પાર્ટ્સ આવતા હોય અથવા તો જે ટર્મ એન્ડ કન્ડિશન હોય છે તો તેનું મેન્શન પણ એમાં ઓલરેડી થયેલું હોય છે. તો જ્યારે સર્વિસિંગ કરવામાં આવતી હોય છે તો આવા કિસ્સામાં જ્યારે વોરંટી પીરિયડ એની અંદર આવરી લેવામાં આવ્યો હોય તો તેની પણ માહિતી અહીં દર્શાવવામાં આવતી હોય છે. કમ્પ્લીટેડ ડેઇલી ડિફેક્ટ કાર્ડ. ડેઇલી ડિફેક્ટ કાર્ડ એટલે કે જે વ્હીકલ, ધારો કે કોઈ પણ વ્હીકલ જે છે એમાં લાંબુ મેન્ટેનન્સ હોય અથવા તો જે કોઈ પણ વર્કશોપની અંદર જે હિસ્ટ્રી તૈયાર કરવામાં આવે છે તો તેની અંદર એની અંદર જે ડિફેક્ટ આવતી હોય સમયાંતરે તો તેને સંપૂર્ણપણે એમાં આવરી લેવામાં આવે અથવા તો એની નોટ કરવામાં આવે. કમ્પ્લીટેડ A, B એન્ડ C લેવલ ઇન્સ્પેક્શન ફોર્મ. વ્હીકલનું ઇન્સ્પેક્શન કરતી વખતે જે એના ફોર્મ ભરવામાં આવે છે એટલે કે તેની અંદર A, B અને C એમ 3 અલગ અલગ પ્રકારના ફોર્મ ફિલઅપ થતા હોય છે સર્વિસિંગ દરમિયાન. તો આ બધા ફોર્મ જે છે તે ભરી અને તેનું ડોક્યુમેન્ટેશન છે તે કરવામાં આવે છે. વર્ક ઓર્ડર ફોર રિપેર રિઝલ્ટ ફ્રોમ PM ઇન્સ્પેક્શન, એટલે કે PM ઇન્સ્પેક્શન માટે જે કોઈ પણ મેન્ટેનન્સ કામ માટેનો જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેનું પણ ફાઇલિંગ કરવામાં આવતું હોય છે, તેનું પણ અહીં રેકોર્ડ રાખવામાં આવે છે. વર્ક ઓર્ડર ફોર એઝ નીડેડ રિપેર, કે જે કોઈ પણ કામ જે છે મેન્ટેનન્સનું તે જરૂરી જ બનતું હોય તો તેવા કિસ્સામાં તેનો વર્ક ઓર્ડર પણ હોવો જરૂરી છે. ફોર્મ ઇન્ડિકેટિંગ એની અધર રિપેર, ઓવરહોલિંગ ઓર રિહેબિલિટેશન, એટલે કે બાકીનું કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કામ કરવાનું આવ્યું હોય અથવા તો તેને ખોલીને રિપેર કરવામાં આવ્યું હોય, રિપ્લેસ કરવામાં આવ્યું હોય કે તેને રિહેબિલિટેશન કરવામાં આવ્યું હોય તો તેની પણ જે કંઈ પણ ફોર્માલિટી હોય અથવા તો તેના જે ફોર્મ ભરવાના હોય તેની ઇન્ફોર્મેશન જે છે તે અહીં જરૂરી બનતી હોય છે. રિવ્યૂ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હિસ્ટ્રી. કોઈ પણ વ્હીકલનું આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરાવ્યું હોય, કસ્ટમરે કોઈ પણ એના વ્હીકલનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરાવતા હોય તો આવા કિસ્સામાં તેના રિવ્યૂ પણ સમયાંતરે અતિ અગત્યનો ભાગ ભજવતો હોય છે અને આવા રિવ્યૂ કાર્ડ જે છે તે હિસ્ટ્રી શીટની સાથે એટેચ કરવામાં આવતા હોય છે. રિવ્યૂ ઓફ વ્હીકલ રિપેર હિસ્ટ્રી. વ્હીકલ જ્યારથી કસ્ટમરે વ્હીકલ પરચેસ કર્યો છે તો ત્યારથી માંડી અને તે જ્યાં સુધી સર્વિસ વારંવાર આવતી હોય અથવા તો સમયાંતરેનું મેન્ટેનન્સ માટે લઈ જતા હોય, રિપેરિંગ માટે લઈ જતા હોય તો હિસ્ટ્રી શીટની અંદર જ્યારે પણ વ્હીકલની અંદર મેન્ટેનન્સ થતું હોય કે સર્વિસ થતી હોય તો આ બધા જ વિગતો છે તે એમાં મેન્શન કરેલી હોવી જરૂરી છે. રિવ્યૂ ઓફ એની પેન્ડિંગ વર્ક ઓર્ડર, એટલે કે જ્યારે કોઈ પણ વ્હીકલનું સર્વિસિંગ થતું હોય અને કોઈ કારણોસર એમાં કામ જે છે તે શક્ય ના બનતું હોય અને પેન્ડિંગ રહેતું હોય તો આવા કિસ્સામાં એના પણ રિવ્યૂ જે છે તે તેની અંદર નોટ ડાઉન કરવામાં આવે છે. વ્હીકલ હિસ્ટ્રી મેન્શન રિપ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટ એન્ડ ટાઈમ પીરિયડ ઓફ સર્વિસ ઓફ વ્હીકલ, એટલે કે જો કોઈ પણ વ્હીકલ જે છે તેની અંદર પાર્ટ્સ જે છે તે બદલાવ્યા હોય તો તે પાર્ટ્સની હિસ્ટ્રી અને ક્યારે આ બધા પાર્ટ્સને ચેન્જ કરવામાં આવ્યા છે તો તેનો ઉલ્લેખ પણ અહીં કરવો અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. નેક્સ્ટ છે બેનિફિટ. તો બેનિફિટ ઓફ વર્કશીટ વ્હીકલ હિસ્ટ્રી શીટ. વ્હીકલ હિસ્ટ્રી શીટનો ફાયદા શું છે તો તેની અંદર પહેલાં જોઈએ તો રિસર્ચ ધ વ્હીકલ હિસ્ટ્રી વાયા ધ ઇન્ટરનેટ, એટલે કે આપણે કોઈ પણ વ્હીકલની હિસ્ટ્રી જે છે તેને ઇન્ટરનેટની મદદથી રિસર્ચ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે હિસ્ટ્રી શીટ પ્રોવાઇડેડ ઇન્ફોર્મેશન એબાઉટ ધ વ્હીકલ હિસ્ટ્રી વિથ યોર ઇન્સ્યોરન્સ એજન્ટ who can get the information using the your VIN vehicle identification number, એટલે કે જે હિસ્ટ્રી શીટ છે તે
તેના વીમા એજન્ટ સાથે વ્હીકલની હિસ્ટ્રી વિશેની ટોટલી જે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી હોય તે પૂરી પાડે છે અને આ માહિતી જે છે તે વ્હીકલનો જે આઈડેન્ટિફિકેશન નંબર કે જેને VIN નંબર તરીકે ઓળખવામાં આવે છે તો તેની મદદથી અવેલેબલ બને છે. જજ ધ રિસેલ વેલ્યુ ઓફ ધ વ્હીકલ વિથ ધ હેલ્પ ઓફ હિસ્ટ્રી શીટ ઓફ ધ વ્હીકલ. વાહનની અંદર જો એની હિસ્ટ્રી શીટ યોગ્ય મેન્ટેન કરવામાં આવેલી હોય તો આવા કિસ્સામાં જ્યારે વ્હીકલને રિસેલ માટે રાખવામાં આવે છે અથવા તો તેને વેચાણ માટે માર્કેટની અંદર લાવવામાં આવે છે તો આવા કિસ્સામાં તેની રિસેલ વેલ્યુ કેટલી છે, ક્યાં સુધીની છે તો તે નક્કી કરવામાં સરળતા રહે છે. ઇન્સિસ્ટ ધેટ ધ સેલર ગીવ યોર રિસિપ્ટ ફોર ઓલ રિપેર પાર્ટ્સ એટ ધ ટાઈમ ઓફ સેલ. એટલે કે આવા સમયગાળા રિસેલના સમયગાળા દરમિયાન તેનો જે કોઈ પણ વેચતું હોય કે વેચાણ કરતું હોય વ્હીકલનું તો તે સમયે જે કોઈ પણ જાતનું રિપેરિંગ પાર્ટ્સનું રિપેરિંગ કરવામાં આવ્યું હોય તો તે પાર્ટ્સના રિપેરિંગની જે કોઈ પહોંચ એની પાસે હોય તો તે પહોંચ પણ અહીં પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. વિથ ધ હેલ્પ ઓફ હિસ્ટ્રી શીટ we know the process for getting a salvage vehicle certified, inspected and registered. એટલે કે હિસ્ટ્રી શીટની મદદથી આપણે વ્હીકલના જે કોઈ પણ બચાવકાર માટે વ્હીકલ જે છે તે સર્ટિફાઈડ થયેલું છે કે ઇન્સ્પેક્શન થયેલું છે અને તેના રજિસ્ટ્રેશનની જે કોઈ પણ માહિતી હોય તો તે આપણે અહીં જાણી શકતા હોઈએ છીએ. અને કોઈ પણ કસ્ટમર જે છે કે કોઈ પણ ડીલર જે છે તે કાયદેસર રીતે વ્હીકલને યોગ્ય રીતે તેના હિસ્ટ્રીની મદદથી જાણી શકે છે કે આમાં વ્હીકલમાં જો કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોય, કોઈ પણ જાતના એવા પ્રોબ્લેમ આવ્યા હોય અને તેને માટે જે કોઈ પણ વર્ક કરવામાં આવ્યું હોય રિપેરિંગ ને માટે અથવા તો કોઈ પણ જાતનું તેની અંદર રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું હોય, પાર્ટ્સ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યા હોય તો તેની સંપૂર્ણતઃ વિગત જે છે તે આપણને હિસ્ટ્રી શીટની મદદથી સરળતાથી મળી રહે છે. અને તે હિસ્ટ્રી શીટ જે છે તે વ્હીકલનું જ્યારે આપણે રિસેલિંગ કરતા હોઈએ છીએ તો એ સમયગાળા દરમિયાન આપણને તેની વેલ્યુ કેટલી છે અથવા તો માર્કેટની અંદર એની વેલ્યુ રિસેલમાં કેટલી આપણને અવેલેબલ થશે તો તે વિશે આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ છે વ્હીકલ ફ્લીટ રિવ્યૂ. ફ્લીટ રિવ્યૂની અંદર એની કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો તેનામાં જોઈએ તો કે જ્યારે VMIS ડેટા જે છે તે અને બીજી કોઈ પણ ચાલક હોય તો તેની અંગેની માહિતી, તેના રૂટની ઇન્ફોર્મેશન, પેસેન્જરોનો સર્વે અને ડ્રાઈવર તથા મેન્ટેનન્સ સ્ટાફ જે ઇનપુટનો ઉપયોગ કરીને એજન્સીઓએ પિરિયોડિકલી તેના હાલના જે વ્હીકલનો જે ફ્લીટ જે છે તો તેની રિવ્યૂ લેવા જોવે અને તેના માટે કયા કયા પ્રશ્નો પૂછી શકાય તો તે પ્રશ્નોનું લિસ્ટ જે છે કે કઈ રીતની રિવ્યૂ આપણે ફ્લીટ એટલે કે આપણે ધારો કે કોઈ પણ ડેપો જેવું યુનિટ હોય, ઓર્ગેનાઇઝેશન હોય તો તેની અંદર ટ્રીપ લાગતી હોય કોઈ પણ બે સ્થળ વચ્ચે તો એ સમયગાળા દરમિયાન તમે પેસેન્જર પાસેથી આવા રિવ્યૂ લઈ શકો છો. તો તેની અંદર જોવા જઈએ તો ક્વેશ્ચન કયા પ્રકારના હોય. ઇન ધ ફ્લીટ સાઇઝ એડિક્વેટ ફોર ધ કરંટ એજન્સી મિશન, ડઝ ધ એજન્સી નીડ મોર વ્હીકલ ઓર પોસિબલી ફ્યુઅર વ્હીકલ. એટલે કે જે ફ્લીટ જે છે તેની સાઇઝ જે છે તે હાલની જે એજન્સીના મિશન માટે યોગ્ય છે કે નહીં, અથવા તો જો એજન્સી કોઈ વધારે વાહનની જરૂરિયાત ધરાવતું હોય તો તેને માટે સંભવતઃ જે કોઈ પણ પ્રયત્ન કરવા માટે ઓછા વાહનોની જરૂર છે કે નહીં કે તેની અંગેની માહિતીના પ્રશ્નો જે છે તે કરવામાં આવતો હોય છે. ઇઝ ધ એજન્સી યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ટાઈપ ઓર કેટેગરી ઓફ વ્હીકલ ફોર ઇટ્સ પ્રેઝન્ટ ફિક્સ રૂટ એન્ડ ઓર ડિમાન્ડ રિસ્પોન્સ એક્ટિવિટી. ઇઝ ધ પ્રેઝન્ટ ફ્લીટ સાઇઝ પ્રોપરલી ફોર રાઇડરશીપ લેવલ, રૂટ લેન્થ ઓર ટ્રાફિક, ધ વ્હીકલ વિયર એન્ડ ટીયર. એટલે કે એજન્સી જે છે તે હાલના નિશ્ચિત રૂટ અથવા તો તેના કોઈ પણ ડિમાન્ડ રિસ્પોન્સની એક્ટિવિટી માટે વ્હીકલના પ્રકાર જે છે તે યોગ્ય છે કે નહીં અથવા તો કયા પ્રકારના વ્હીકલની કેટેગરી જે છે તે ઉપયોગી છે કે નહીં
તે જાણવું જરૂરી છે. ઉપરાંત જો હાલની કન્ડિશનની અંદર ફ્લીટની સાઇઝ જે છે તે તેના રાઇડરશીપ લેવલ ઉપર અને રૂટની જે લેન્થ જે છે અથવા તો રૂટ ઉપર જે કોઈ ટ્રાફિક છે તેના ઉપર આધાર રાખતો હોય છે. અને તે અંગેની માહિતી ઉપરાંત વ્હીકલનો જે કોઈ પણ વિયર એન્ડ ટીયર થતો હોય તો આવા કિસ્સામાં આવા ક્વેશ્ચન પણ જરૂરી બનતા હોય છે. ઇઝ વ્હીકલ ડાઉન ટાઈમ ફોર ધ સર્વિસ વિથિન એક્સેપ્ટેબલ લિમિટ એન્ડ નોટ કોઝિંગ સર્વિસ disruption should spare or backup vehicle capacity be explained. એટલે કે આમાં એવું પૂછવામાં આવે છે કે શું નિશ્ચિત જે આ ટાઈમ ઇન્ટરવલ જે છે તેની અંદર વ્હીકલનો ડાઉન ટાઈમ છે અને તેની સર્વિસની અંદર કોઈ પણ જાતની ડિફિકલ્ટી તો થતી નથી ને, અથવા તો શું તેના આવા કિસ્સામાં સ્પેર અથવા તો બેકઅપ વ્હીકલની જે ક્ષમતા હોવી જોઈએ, જે કેપેસિટી હોવી જોઈએ તે યોગ્ય છે કે નહીં તે અંગે પણ માહિતી જરૂરી બનતી હોય છે.